ગઈકાલ તારીખ 9/3/2026ના રોજ ધાંગધ્રા પોલીસ સ્ટેશનના સોરડી ટોલ નાકા નજીક જે સામેની પડતર જે જગ્યાએ આવે છે સરકારી ખરાબામાં, ત્યાં આ કામના જે આરોપી છે મેરુભાઈ, એ મેરુભાઈ એક એની સ્ત્રી મિત્રને ત્યાં લઈ આવેલ અને જે બદકામ કરવાનું માટે બાજુમાં જે બીજી 3-4 મહિલાઓ જે બહારથી આવેલી હતી અમદાવાદ, એની સાથે વાતચીત કરેલ, જેથી જે હાજર મહિલા તે ના પાડી કે ભાઈ આ જગ્યાએ આ બદકામ માટે આ સ્ત્રી આવી શકશે નહીં. એ બાબતે મરણ જનાર અને આ આરોપી મેરુભાઈ છે બેને બોલાચાલી થઈ, જેમાં ઉગ્ર બોલાચાલી થતાં આ જે મરણ જનાર બેન છે એણે આ આરોપીને 2 ઝાપટ મારી દીધેલ, જેનાથી આ આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને બેનને ધક્કો મારી એની સાથે ઝપાઝપી કરી અને એના પેન્ટના નેફામાં જે છરી રાખેલી હતી એ છરી વડે બેન ઉપર તીક્ષ્ણ ઘાથી હુમલો કરેલ અને છાતીના ભાગે ઊંડો ઘા વાગી જતા બેન ગંભીર રીતે ઘાયલ થઈ ગયેલ. તાત્કાલિક હાજર બેનની બાજુમાંથી 108 બોલાવી સારવાર માટે ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ, જ્યાં ફરજ ઉપરના ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે. આ બનાવ બાબતે બાદમાં ડિસ્ટાફના માણસો અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક આરોપીની રાઉન્ડ અપ કરી લીધેલ છે અને પૂછપરછ કરતાં એ ગુનાને સમર્થન આપતું જણાવે છે, એટલે જે કાયદેસર ધોરણસર અટક કરી અને કાયદેસર કાર્યવાહી માટે અટક કરેલ છે.